વ્યાજખોરી એ સમાજનું દૂષણ છે। કેટલીકવાર વ્યાજખોર નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20% વ્યાજે ઉઘરાવતા હોય છે, જેને લઈ ભોગ બનનાર આત્મહત્યા કરવા તરફ વળે છે, અથવા વ્યાજખોરો તેની મિલકત પડાવી લેતા હોય છે, અથવા તો તેનું જીવવું દુષ્કર બની જતું હોય છે। એવા સમયે જિલ્લા ડીજીપીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા લાયસન્સ વગર વ્યાજ વટાવનો ધંધો કરતા હોય તેવા વ્યાજખોરો વિરુદ્ધ એક અઠવાડિયા પહેલા ખાનગી રાહે નામની યાદી તૈયાર કરવામાં આવી હતી। આ વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી શકાય તે માટે જિલ્લાના 18 પોલીસ સ્ટેશનમાં એલસીબી, એસઓજી, પેરોલ, ફરલોની જુદી જુદી ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આ ગેરકાયદેસર વ્યાજ વટાવ પ્રવૃત્તિ ડામવા પોલીસે 27 જેટલા ગુનાઓ દાખલ કર્યા હતા, જેમાં 38 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। ઉપરાંત વ્યાજ વટાવ પ્રવૃત્તિમાં સામેલ 99 ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા। તેવા સમયે પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા 11 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક શખ્સ પાસે ગેરકાયદેસર રાખવામાં આવેલ હથિયાર કબજે લેવામાં આવ્યું હતું। વ્યાજ વટાવના આરોપીઓ પાસેથી 157 જેટલા કોરા ચેક, 21 જેટલી વાહનોની આરસી બુક, 4 જમીનના દસ્તાવેજ, 3 પ્રોમિસરી નોટ, 1 વાહન, 30 થી વધારે ડાયરી, ખેડૂતોના 4 હકપત્રો કબજે કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા અસામાજિક તત્વો પાસેથી વ્યાજે પૈસા ન લેવા અને સરકાર માન્ય સંસ્થાઓ પાસે ધિરાણ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે। એવી જ રીતે કેશોદમાં 2 ડીવાયએસપી સહિત 5 ટીમ બનાવી વ્યાજ વટાવની ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ હથિયાર ધારા અને પ્રોહિબિશન સહિત 8 ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં સંજયભાઈ રામભાઈ ભેટારિયા દ્વારા કેશોદના રવિભાઈ ભીખાભાઈ નાવદરિયા, કેશોદના ઓધડ રાજાભાઈ ઓરેદ્રા, કેશોદના ઈશાન ભીખાભાઈ જોશી વિરુદ્ધ નાણાં ધીરનાર અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી। જ્યારે કેશોદના રાકેશકુમાર જમનાદાસ વણપરિયા દ્વારા કેશોદના પ્રવીણ મનસુખભાઈ વણપરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેવી જ રીતે કેશોદના ભીખુભાઈ વલ્લભભાઈ જીલકા દ્વારા વિક્રમભાઈ આહિર અને કૃષ્ણ ઉર્ફે કાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જ્યારે કેશોદના ભાવેશભાઈ લખમણભાઈ બામરોલિયા દ્વારા હાર્દિક ગોવિંદભાઈ પોકાર, ઘનશ્યામ દુર્લભજીભાઈ જોગી, શામજી વિઠ્ઠલભાઈ હિરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન પ્રકાશ ઉર્ફે પકા કારાભાઈ હડિયા પાસેથી લાયસન્સ વગરનું ગેરકાયદેસર હથિયાર મળી આવતા તે અને આ હથિયાર જેમના પાસેથી મેળવ્યું તે નિલેશ દરબાર ઉપરાંત તપાસમાં નામ ખુલે તેમના વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવા હથિયાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। જ્યારે આ તપાસ દરમિયાન પોલીસને સોમનાથ સોસાયટીમાં રહેતા ગાંગા રાણાભાઈ ઓડેદરા પાસેથી બિયરનો જથ્થો મળી આવતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આમ જિલ્લા પોલીસની ડ્રાઈવમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં કુલ 8 ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે। કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20 થી 30% સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તો એમનું જીવવું છે એ દુષ્કર થતું હોય છે। માનનીય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી। વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું। ખાનગી બાતમીદારો મારફતે કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત વિનય રીડર બ્રાન્ચ અને LIB મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી। ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। તમામ પોલીસ સ્ટેશન 18 પોલીસ સ્ટેશન અને LCB, SOG, પેરોલ ફલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી। ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે। કુલ 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે,
27માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ 99થી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય, જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા, જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે, એવા 99થી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા. એ પૈકીના 27 ગુના છે દાખલ કરેલા છે. આ 27 ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતા એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે. એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે. એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે. સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે. કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે. એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ 11 અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે. કુલ 27 વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ મળાવીને કુલ 38 જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે. મને આ જે 38 જે આરોપીઓ છે એ 38 આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે, પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ 157 કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે. 21 જેટલી અલગ અલગ વાહનો, ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે, તો એવા 21 વાહનોની આરસી બુક કબજે કરવામાં આવી છે. 4 જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે. 3 પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે. એક વાહન જે ભોગ બનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે. 30થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને કોને વ્યાજે આપેલા છે એવી 30થી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે. અને 4 છે એ અલગ અલગ ખેડૂતોના હકપત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે. આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, માનનીય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે, આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી. આ જે 38 ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ 38 ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે. જનતાને એક અપીલ છે કે આપની જે આર્થિક જરૂરિયાતો છે, આપની જે કંઈ આરોગ્ય વિષયક કે ધંધાકીય જે નાણાકીય જરૂરિયાતો છે એ આપ સરકાર માન્ય જે વ્યવસ્થા છે, અલગ અલગ બેંક છે, અલગ અલગ લોન છે, અલગ અલગ કોઓપરેટિવ સંસ્થાઓ છે, અલગ અલગ ક્રેડિટ સોસાયટી છે કે જેમાં શરાફી રાહે જે 18% વાર્ષિક દરના જે વ્યાજ જે લેવા પાત્ર છે એ વ્યાજ દરે મળતી જે સંસ્થાઓ પાસેથી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી આવા ધિરાણ લે, આવા કોઈ લેભાગુ કે 5%, 10%, 20% કે 30% લેતા વ્યાજખોરો પાસેથી પોતાની મજબૂરીમાં એવા ઇસમો વિરુદ્ધ એમની પાસેથી વ્યાજે પૈસા ન લે, ધિરાણ ન લે એવી અમારી જૂનાગઢ પોલીસ વતી એક અપીલ છે. બીજી અપીલ એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના નામે જો આપને પરેશાન કરતો હોય અથવા ધમકી આપતો હોય અથવા આપની મિલકત પડાવી લેવાની કોશિશ કરે તો એવા સમયે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક સંપર્ક કરવો, જેથી કરીને આપને કોઈ પણ પ્રકારનું એવું અપમૃત્યુ પ્રકારની ઘટનાઓ ન બને ને એમને માટે મજબૂર ન થાય એ માટે જાહેર જનતાને પણ એક અપીલ છે કે આવા જે કેસો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે અચૂક પોલીસ સ્ટેશનમાં એમને લઈ જાય અને પોલીસ સ્ટેશન એમની કાર્યવાહી કરવામાં આવશે.